નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, થંબનેલ જોઈને તો ખ્યાલ આવી ગયો હશે. ખ્યાલ હોય તો આપણે 2-3 મહિના અગાઉ સુધી બોક્સ ઓફિસના આંકડા આપતા હતા. એક સોર્સ હતો જે મને મુંબઈથી આ આંકડા આપતા હતા. પછી એમણે એવું કીધું કે સિદ્ધાર્થભાઈ, આ મૂવી વિશે તમે આંકડા ભલે સારા હોય પણ તમે આમ બોલો. હવે એ તો મારા સ્વભાવમાં નથી. એટલે મેં કીધું ના સાહેબ, એ તો નહીં થાય, કે તો હું તમને આંકડા નહીં મોકલું. કાંઈ વાંધો નહીં. પણ નસીબ જો કે 1 અઠવાડિયા પહેલાં બીજો એક સોર્સ મને મળ્યો છે જે મને ગુજરાતી ફિલ્મો જ્યાં જ્યાં પણ ચાલતી હશે દેશભરમાં એના આંકડા એ આપે છે. તો આપણે છે ને એવું કરીશું, મારી પાસે હું કહું ને અત્યાર સુધીમાં જે ફિલ્મો, એટલે મેં એવું નક્કી કર્યું છે કે મે મહિનામાંથી જે ફિલ્મો રિલીઝ થઈ ને ત્યારથી આપણે શરૂ કરું. આંકડા તો તમે કહેશો તો કે ભાઈ મારી પાસે ઉંબરોના પણ મળી આવશે, પણ મારે એ કરવું નથી. બિકોઝ એ પછી હું ખોદવા જાઉં તો ઘણો બધો સમય એમાં વ્યતીત થાય. એટલે એવું નક્કી કર્યું કે આપણે મેને બેન્ચમાર્ક બનાવીશું. હોપફુલી આ સોર્સ મને લાંબા સમય સુધી આંકડા આપતો રહેશે. તો વર્ષના અંતે છે ને આપણે પછી કહી શકીએ કે કોની હિટ ગઈ, કોની સૌથી ઓછી, એવો એક વિડીયો પણ બનાવી શકાય. એટલે મે મહિનાથી અને પછી નેક્સ્ટ યર તો આપણે જાન્યુઆરીથી શરૂ કરી દઈશું. તો હું તમને કહું તો મારી પાસે જેટલા 3 મૂવી છે અત્યારે મે મહિનામાં, ગયા અઠવાડિયા સુધી, હમણાં જે ગુરુવાર ગયો ત્યાં સુધી 3 મૂવીઝ આવ્યા છે. શસ્ત્ર, જય માતાજી લેટ્સ રોક અને સરપ્રાઈઝ, જે ગયા શુક્રવાર આવી. તો મારી પાસે જે શહેરો છે ને એ હું પહેલાં તમને જણાવી દઉં. અમદાવાદ, સાણંદ નાના નગરો પર છે, ગાંધીનગર, કડી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વલસાડ, બારડોલી, વ્યારા, વાપી, વડોદરા, નડિયાદ, આણંદ, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીધામ, મુંબઈ, થાણે, પુણે, કોલકાતા, હૈદરાબાદ અને બેંગલુરુ. પણ આપણે બધાનું કરીશું ને તો આ વિડીયો 15-20 મિનિટ 25 મિનિટનો થઈ જશે. એટલે આપણે એવું નહીં કરીએ. આપણે ઓવરઓલ અને જે મોટા મોટા શહેરો છે એનો થોડુંક આપણે જોઈશું. તો શરૂ કરીએ શસ્ત્રથી. શસ્ત્રનું પહેલું વીકનું કલેક્શન હતું અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, કડી અને મુંબઈનું. એનું હતું 2,05,399 ફર્સ્ટ વીકનું. બીજા વીકમાં એ ફક્ત અમદાવાદના 2 જ સિનેમામાં આગળ વધી, બાકીના જે મેં સિટી કહ્યા એમાંથી એ જતી રહી. તો બીજા વીકમાં 2 સિનેમામાં શસ્ત્રએ 10,611 રૂપિયાનો બિઝનેસ કર્યો. એટલે એનું અત્યાર સુધીનું ટોટલ આમ ગણીએ તો હવે ક્યાંય બીજે છે નહીં. ત્રીજા વીકનું મેં જોયું પણ ક્યાંય નથી, સોર્સ દ્વારા જે માહિતી મળી. તો લાઈફ ટાઈમ કહી દઈએ તો પણ વાંધો નથી, 2,16,010 રૂપિયા. તમે વિચારો ગુજરાતી મૂવીઝના બજેટ કેટલા હોય છે, જે આપણે પહેલાં પણ વાત કરતા કે 1 કરોડથી 3 કરોડ, 5 કરોડ, 8 કરોડ અમુક મૂવી. તો એ છે. હવે આવીએ જે મૂવીએ હવે આવી આપણે ગયા અઠવાડિયામાં જે રિલીઝ થઈ ને એના વિશે, એને પહેલાં લઈ લઈએ. તો એના હું દરેક સિટીના આપું છું, બરાબર. તો સરપ્રાઈઝ જે 16મી મે રિલીઝ થઈ હતી એનું ફર્સ્ટ વીકનું કલેક્શન છે, એટલે 16મી મેથી 23મી મે સુધીનું. અમદાવાદના 27 થિયેટરમાં 3,04,776, સાણંદમાં 1 થિયેટરમાં 1,09,53, ગાંધીનગરમાં 1,07,01 એક થિયેટર, 1,701 એક થિયેટર, કડીમાં 1 થિયેટર 2,008 રૂપિયા, સુરતમાં 13 થિયેટર્સ 1,74,149, ભરૂચ 2 થિયેટર્સ 8,271, અંકલેશ્વર 1 થિયેટર 10,268, વલસાડ
એક થિયેટર 11,827, બારડોલી એક થિયેટર 3,097, વ્યારા એક થિયેટર 1,149, વાપી એક થિયેટર 9,503, વડોદરા 9 થિયેટર 35,352, નડિયાદ 2 થિયેટર 3,259, આણંદ એક થિયેટર 4,915, રાજકોટમાં બિઝનેસ અમદાવાદ પછી સારો છે, 5 થિયેટરમાંથી 93,770, જામનગરમાં 2 થિયેટર 26,334 અને સૌથી પુઅર કલેક્શન ભાવનગરમાં એક થિયેટરમાં ફક્ત 441 રૂપિયા. ગાંધીધામ કચ્છ એક થિયેટર 7,851, મુંબઈમાં 9 થિયેટરમાં મૂવી રિલીઝ થઈ હતી, 2,04,724 અને ઠાણે એક થિયેટરમાં 1,915 રૂપિયા. આ વીકનું ટોટલ અને ગ્રેન્ડ ટોટલ, કારણ કે પહેલું વીક છે એ એક જ છે, 9,20,068 રૂપિયા. તો તમે વિચારો કે આ મૂવી બોક્સ ઓફિસ ઉપર કેવું કરી રહી છે. આપણા રિવ્યૂમાં પણ આપણે મૂવીની ટીકા કરી હતી. એવું નથી કે મૂવીઝને બોક્સ ઓફિસ કલેક્શન અને રિવ્યૂ સાથે કોઈ સંબંધ છે, પણ ઓવરઓલ દર્શકોએ આ ફિલ્મને સ્વીકારી નથી એવું આ આંકડા જણાવે છે. જો આપણે સરપ્રાઇઝના 9,20,068ને ફર્સ્ટ વીકના કલેક્શન જય માતાજી લેટ્સ રોક સાથે સરખાવીએ તો હું ફક્ત એનું ટોટલ આપી દઉં છું ફર્સ્ટ વીકનું 1,38,11,201 રૂપિયા ફર્સ્ટ વીકનું ફક્ત. બીજા વીકમાં ઘટાડો આવ્યો છે, પણ એમાં ફર્સ્ટ વીકમાં એટલે અહીંયા જ્યારે ફર્સ્ટ વીક હતું ત્યારે પુણે, કોલકાતા, હૈદરાબાદ ને બેંગ્લોરમાં એ મૂવી રિલીઝ નહોતી થઈ, આ વીકમાં રિલીઝ થઈ છે. તો જો આપણે કહી દઈએ, ચલો કહી દઈએ, ફટાફટ જતા રહીએ. બીજા વીકના આંકડા હું કહી રહ્યો છું. અમદાવાદમાં 31 થિયેટરમાં 28,53,434 સેકન્ડ વીક, સાણંદમાં એક થિયેટર 34,882, ગાંધીનગરમાં એક થિયેટર 95,733, કડીમાં એક થિયેટર 31,343, સુરતમાં 14 થિયેટર 13,97,290, ભરૂચમાં 3 થિયેટર્સ 64,858, અંકલેશ્વરમાં એક થિયેટર 56,129, નવસારીમાં 1,49,300 રૂપિયા 2 થિયેટર્સમાંથી, વલસાડના એક થિયેટર છે એમાં 56,118, બારડોલીમાં પણ એક થિયેટર છે એમાં 41,057, વ્યારાનું એક થિયેટર કમાવી આપ્યું છે 14,724, વાપીનું એક થિયેટર છે એમાં 1,70,799, વડોદરાના 10 થિયેટર છે એમાં 5,85,769, નડિયાદના 2 થિયેટર છે એમાંથી 1,41,137, આણંદના 3 થિયેટર છે એમાંથી 71,683, રાજકોટના 5 થિયેટર છે જે 7,83,434, જામનગરના 2 થિયેટર્સ છે એમાં 2,74,796, ભાવનગરમાં એક થિયેટર છે 1,22,546. આપણે સરપ્રાઇઝનો આંકડો ભાવનગરનો જોયો છે. ગાંધીધામ કચ્છ એક થિયેટરમાં 1,22,546, સોરી એ મેં ભાવનગરનો રિપીટ કર્યો. ગાંધીધામનું એક થિયેટર છે 1,37,206, મુંબઈના 20 થિયેટરમાં મૂવી આવી હતી છે રાધર સેકન્ડ વીક સુધી 26,02,940, ઠાણેમાં 6 થિયેટર્સમાં 3,18,811, પુણેમાં મેં કીધું એ પ્રમાણે ફર્સ્ટ વીકમાં ત્યાં રિલીઝ જ નહોતી થઈ, એનું આ ફર્સ્ટ વીક છે, પુણેમાં 75,913 એક થિયેટરમાંથી, કોલકાતામાંથી એક થિયેટર એનું પણ લાસ્ટ વીક કોઈ રિલીઝ નહોતી 27,581, હૈદરાબાદ સેમ
આ જ વીકના આંકડા છે 2 થિયેટરમાં 60,754 હૈદરાબાદ દક્ષિણનું રાજ્ય અને બેંગલુરુ 48,769 રૂપિયા એકના. ફર્સ્ટ વીક આપણે જોયું ટોટલ હતું 1,38,11,201. આમ અઠવાડિયામાં થયા છે 75,64,64,006 રૂપિયા. એટલે ગ્રેન્ડ ટોટલ આ બંને વીકનું જય માતાજી લેટ્સ રોકનું થાય છે 2,13,75,207. હવે આ આંકડા જેટલા બની શકે એટલા સાચા છે. ક્યાંક 80-20નો ફેર હોઈ શકે છે, એ મારા સોર્સે મને કીધું છે, પણ એટલીસ્ટ એ ઈશારો કરે છે કે આ મૂવી બોક્સ ઓફિસ ઉપર કેવું કરી રહી છે. શસ્ત્ર ઉતરી ગઈ ફર્સ્ટ વીક પછી. જય માતાજી લેટ્સ રોક જે રીતના ચાલી રહી છે, મને નથી લાગતું કે બીજા 5-10 અઠવાડિયા પહેલાં ઉતરે. એક શોમાં બધે ચાલતી રહેશે. સરપ્રાઈઝ આપણને સરપ્રાઈઝ કરી ગઈ, કારણ કે એનું મેકિંગ ને બધું એટલું બધું હાઈ હતું, પણ એના આંકડા બહુ જ ખરાબ છે. પૂરા 10 લાખ પણ આ આંકડા મુજબ નથી પહોંચ્યા. તો જોઈએ હવે આગળ શું થાય છે. આ અઠવાડિયે 2 મૂવીઝ આવી છે, આપણે બંનેના રિવ્યૂ કર્યા છે, ભ્રમ અને પપ્પાનો ઇન્સ્યોરન્સ. ભ્રમ સારું કરે એવી આશા છે. હવે જોઈએ એના આંકડા આપણે આવતા રવિવારે જોઈશું. જોઈએ શું થાય છે આગળ. અગેન હું જતાં પહેલાં કહીશ કે આ ફક્ત સૂચક આંકડા છે. ક્યાંક થોડો ફેરફાર હોઈ શકે, પણ એટલો બધો ટેરિબલ ફેરફાર નહીં. જેમ કે પેલા એક્ઝિટ પોલમાં એવું આવતું ને કે ભાઈ 400 સીટ મળશે પણ આવી 240, એવો ફેર એવું નહીં થાય. પણ થોડો ઘણો કદાચ અમુક 1-2 15-20 હજારનો પડે. તો આ ફરીથી શરૂ કરેલો પ્રયાસ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. આ આંકડા બહુ જ વ્યવસ્થિત રીતના આવ્યા છે, તો શું એના પર વિશ્વાસ તમે કરો છો કે નહીં એ પણ કહેજો. ફરીથી મળીએ સિટ ટોક્સ ઉપર. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.